નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 11ની અંદર ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, એમાં આજનો આપણો ટોપિક છે ટોપિક 2.3.3 કે જેનું નામ છે પરમાણ્વીય વર્ણપટ. અહીં આપણે પરમાણ્વીય વર્ણપટની ચર્ચા કરશું, ઉત્સર્જન વર્ણપટ જોશું, અવશોષણ વર્ણપટની વાત કરશું. બરાબર? સતત વર્ણપટ કોને કહેવાય, અસતત વર્ણપટ કોને કહેવાય, એની પણ આપણે જે છે એ ચર્ચા આ ટોપિકની અંદર કરશું. અને આપણા આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરનો આ 15મો વિડીયો છે. આપણે શુભ શરૂઆત કરીએ. પહેલાં આપણે વાત કરીએ વર્ણપટની, કે આ જે વર્ણપટ છે એ વર્ણપટ એટલે શું. વર્ણપટ આપણે કોને કહીશું? તો કોઈ પણ પ્રકારનો જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર જુદી જુદી જે તરંગ લંબાઈ અથવા તો જુદી જુદી છે આવૃત્તિ ધરાવતા જે ઘટકો છે, એમાં તરંગ લંબાઈના વધારાની સાથે અને આવૃત્તિના ઘટાડાની સાથે આપણે આવા તરંગોની જે ગોઠવણી કરીએ છીએ એ ગોઠવણીને આપણે વર્ણપટ કહીએ છીએ. એટલે પહેલી વસ્તુ તો આપણે એ ક્લિયર રાખીએ કે વર્ણપટ એટલે શું. તો વર્ણપટ એટલે બીજું કશું જ નથી. આપણને જે વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર જે તરંગ છે એમાં જે જુદી જુદી તરંગ લંબાઈ છે, તો એ તરંગ લંબાઈના વધારાની સાથે એની ગોઠવણી અથવા તો આવૃત્તિના ઘટાડાની સાથે આપણે એની જે ગોઠવણી કરીએ છીએ એ ગોઠવણીને આપણે વર્ણપટ કહીએ છીએ. એટલે આ ગોઠવણીને આપણે વર્ણપટ કહીશું. આ જે વર્ણપટ છે એ વર્ણપટને જુદા જુદા પાર્ટની અંદર આપણે વર્ગીકૃત કરી શકીએ. આ વર્ણપટને આમ બે પાર્ટની અંદર આપણે વર્ગીકૃત કરવું હોય તો વર્ગીકૃત કરી શકીએ. એક શોષણ વર્ણપટ અને બીજો ઉત્સર્જન વર્ણપટ. તો આ બે પાર્ટમાં આપણે આને વર્ગીકૃત કરશું, શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. આ જે શોષણ વર્ણપટ છે એને આગળ જતાં આપણે બે પાર્ટની અંદર વર્ગીકૃત કરી શકીએ. અહીં આપણને જે વર્ણપટ મળે છે એ વર્ણપટ લાઇન સ્વરૂપે મળશે અથવા તો આપણને મળશે બેન્ડ સ્વરૂપે. તો લાઇન અથવા બેન્ડ સ્વરૂપે આપણને મળી આવશે. જ્યારે ઉત્સર્જન વર્ણપટ છે એ વર્ણપટને આગળ આપણે 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ. એ 3 પ્રકારની આપણે વાત કરીએ તો એક હોય સતત વર્ણપટ અને બીજો આની અંદર લાઇન આપણને મળે અથવા તો બેન્ડ મળે. તો આટલા ટાઈપની અંદર વર્ગીકૃત કરી શકતા હોઈએ છીએ. તો વર્ણપટને મુખ્યત્વે બે ભાગની અંદર વર્ગીકૃત કરી શકાય. શોષણ વર્ણપટ છે, ઉત્સર્જન વર્ણપટ છે. શોષણ વર્ણપટની અંદર આપણને બે પ્રકારના વર્ણપટ આગળ જોવા મળશે, લાઇન હશે અને બેન્ડ હશે. અને ઉત્સર્જન વર્ણપટની અંદર સતત વર્ણપટ જોવા મળે, લાઇન પણ જોવા મળે અને બેન્ડ પણ જોવા મળે. એટલે આ રીતનું જોવા મળે. આ બધાની સતત વર્ણપટ કોને કહેવાય, લાઇન વર્ણપટ કોને કહેવાય, બેન્ડ વર્ણપટ કોને કહેવાય, એ બધાની ચર્ચા હમણાં જ આપણે કરવાના છીએ. હવે પ્રકાશની ઝડપ. તો આ પ્રકાશની ઝડપ આપણી માફક હોય. આપણે પણ જુદા જુદા માધ્યમની અંદર આપણી ઝડપ જુદી જુદી હોય. દાખલા તરીકે રોડ ઉપર તમે દોડતા હોય તો રોડ ઉપર તમે સરળતાથી દોડી શકો. પછી એના કરતાં ખેડેલું કોઈ ખેતર છે અને એમાં આપણને દોડવાનું કહીએ તો એમાં આપણે એટલી બધી સરળતાથી ન દોડી શકીએ. અને જો પાણીમાં આપણને દોડવાનું કહીએ તો પાણીમાં દોડવું ખૂબ મુશ્કેલ થઈ જાય. કારણ કે બધા જે માધ્યમ છે એ માધ્યમ જુદા જુદા હોય અને બધા જ માધ્યમનો જે અવરોધ છે એ અવરોધ બદલાતો હોય છે. તો જેવું આપણી સાથે થાય છે એવું જ પ્રકાશ સાથે થાય. આ પ્રકાશ કોઈ છોકરાનું નામ નથી. આ પ્રકાશની જે ઝડપ છે તે કયા માધ્યમમાંથી પસાર થાય છે એના ઉપર આધાર રાખે છે. જ્યારે કોઈ પ્રકાશનું પુંજ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર જતું હોય છે અને માધ્યમની અંદર ઘનતાનો તફાવત હોય, ત્યારે એક માધ્યમમાંથી એ બીજા માધ્યમમાં જાય ત્યારે એનું વક્રીભવનાંક થાય. યાની કે મૂળ માર્ગમાંથી એનું વિચલન થશે અને એનું વક્રીભવન થશે. દાખલા તરીકે સફેદ પ્રકાશના પુંજની આપણે વાત કરીએ તો સફેદ પ્રકાશનું જે પુંજ છે એને પ્રિઝમમાંથી આપણે જ્યારે પસાર કરશું ત્યારે એની અંદર જે ટૂંકી તરંગ લંબાઈવાળું જે વિકિરણ હશે એ સૌથી વધુ વિચલિત થશે અને વધુ તરંગ લંબાઈવાળું જે વિકિરણ છે એ સૌથી ઓછું વિચલિત થશે. તો ટૂંકી તરંગ લંબાઈવાળું વિકિરણ એ મોટી તરંગ લંબાઈવાળા વિકિરણ કરતાં વધુ વળાંક લે છે. યાની જેની તરંગ લંબાઈ ટૂંકી તેનું વિચલન વધારે થશે અને તરંગ લંબાઈ મોટી તો એનું વિચલન ઓછું થશે. યાની અહીં થતું જે વિચલન છે એ વિચલન કેના પર આધાર રાખે છે? તરંગ લંબાઈ. પણ તરંગ લંબાઈના કેવા પ્રમાણમાં જોવા મળે? વ્યસ્ત પ્રમાણમાં. જો તરંગ લંબાઈ નાની હશે તો વિચલન વધુ થશે અને
જો તરંગ લંબાઈ વધુ હશે તો વિચલન ઓછું થશે. એટલે આ રીતનું આપણને આની અંદર જોવા મળે. તો આપણને સફેદ પ્રકાશનું જે તરંગ છે એ દ્રશ્યમાન વિસ્તારનો એક ભાગ છે. આ સફેદ પ્રકાશ એ દ્રશ્યમાન વિસ્તારનો એક ખૂબ નાનો ભાગ છે અને એમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો રહેલા હોય. બધી જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો આ સફેદ પ્રકાશની અંદર આપણને જોવા મળે છે. અને સફેદ પ્રકાશમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો જોવા મળતા હોવાથી આપણે જ્યારે પ્રિઝમની અંદર આપણે એને પ્રિઝમ ઉપર આપાત કરશું ત્યારે પ્રિઝમ ઉપર આપાત થવાથી આ સફેદ પ્રકાશ જુદી જુદી તીવ્રતા ધરાવતા વિકિરણોની અંદર વિચલિત થઈ જશે. એની અંદર જુદા જુદા રંગીન પટ્ટાઓની શ્રેણીઓ આપણને જોવા મળે છે કે જેને આપણે કહીએ છીએ જાની વાલી પીનારા. ઓકે, તો આ જે જાની વાલી પીનારા આપણને મળે છે એને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ. તો એને આપણે વર્ણપટ કહીએ છીએ. હમણાં આપણે જોયું હતું કે જેની તરંગ લંબાઈ વધારે એનું વિચલન ઓછું. તો જાની વાલી પીનારામાં જે લાલ પ્રકાશ છે એ લાલ પ્રકાશની તરંગ લંબાઈ મોટી હોય અને એની તરંગ લંબાઈ સૌથી વધારે હોવાથી એનું વિચલન સૌથી ઓછું થશે. જ્યારે જાંબલી પ્રકાશ છે એ જાંબલી પ્રકાશની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય અને તરંગ લંબાઈ ઓછી હોય એટલે એનું વિચલન સૌથી વધુ થશે. આ દ્રશ્યમાન વર્ણપટ છે એ દ્રશ્યમાન વર્ણપટ જાની વાલી પીનારા યાની જાંબલીથી ચાલુ થઈ અને રાતા સુધી આપણને જોવા મળે છે. આ જે જાંબલી રંગ છે એની આવૃત્તિ હોય છે 7.5 × 10⁻14 હર્ટ્ઝ. જ્યારે રાતો રંગ છે એની આવૃત્તિ હોય છે 4.0 × 10⁻14 હર્ટ્ઝ. તો આ આવૃત્તિથી લઈ અને આ આવૃત્તિ સુધીના તરંગો આપણને અહીં જોવા મળે છે. તો આને આવૃત્તિના ઉતરતા ક્રમની અંદર આપણે ગોઠવી દઈએ તો એનાથી જે શ્રેણી આખી બને છે તેને આપણે કહીએ છીએ વર્ણપટ. યાની આવૃત્તિને ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા લેમ્બડાના ચડતા ક્રમમાં ગોઠવો તો જે આપણને શ્રેણી મળે છે એને આપણે કહીએ છીએ વર્ણપટ. યાની વર્ણપટ શું છે? તો વર્ણપટ જુદી જુદી તરંગ લંબાઈ અથવા આવૃત્તિ ધરાવતા વિકિરણોનો સમૂહ છે. ઓકે, કે જેને એની તરંગ લંબાઈ અથવા આવૃત્તિને આધારે ચોક્કસ રીતે ગોઠવવામાં આવે છે. અહીં આપણને જે વર્ણપટ મળે છે એ વર્ણપટને આપણે સતત વર્ણપટ કહીએ છીએ. સતત વર્ણપટ આપણે એને કહીએ એની પાછળનું કારણ એ છે કે એના જે રંગ છે એ એકબીજામાં ભળેલા હોય છે, ક્યાંય વચ્ચે જુદા પડતા નથી. દાખલા તરીકે આપણે જાંબલી રંગથી ચાલુ કરીએ તો જાની વાલી પીનારા. તો અહીં જાંબલી અને નીલાની વચ્ચે બ્રેક નથી હોતો કે આ જાંબલી રંગ છે પછી અહીંથી નીલો રંગ ચાલુ થયો. અહીં જાંબલી કન્ટિન્યુ ચાલુ થાય પછી ધીમે 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 નીલા તરફ કન્વર્ટ થાય, નીલામાંથી વાદળી તરફ, વાદળીમાંથી લીલા તરફ, લીલો પીળો, પછી પીળો, પીળામાંથી પીળો નારંગી, નારંગીમાંથી નારંગી રાતો અને છેવટે રાતો. એટલે આ જે કલર આપણને જોવા મળે છે એનો આખો જે પટ્ટો જોવા મળે છે એ સતત જોવા મળે છે. વચ્ચે કોઈ પણ જગ્યાએ કલર બ્રેક નથી થતો, સતત કલરનો પટ્ટો જોવા મળે છે. એટલા માટે આપણે એને સતત વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. એટલે આ થયો સતત વર્ણપટ. અહીં આવું જ વર્ણપટ આપણને મેઘધનુષની અંદર જોવા મળે છે. ચોમાસાના સમયમાં જે મેઘધનુષ હોય, જાની વાલી પીનારા, ઇન્દ્રધનુષ આપણે જેને કહીએ છીએ, તો આ મેઘધનુષ અથવા ઇન્દ્રધનુષ જેને કહીએ છીએ એમાં પણ જાની વાલી પીનારા આવા રંગો રહેલા હોય છે. અને આ જાની વાલી પીનારા રંગોવાળો જે ભાગ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર દ્રશ્યમાન વર્ણપટનો ખૂબ નાનો ભાગ છે. આપણે જોતા ને વર્ણપટનું વર્ગીકરણ આપણે કર્યું ત્યારે રેડિયો ફ્રીક્વન્સી આવતી હતી, બરાબર, માઇક્રો ફ્રીક્વન્સી આવતી હતી. તો જુદી જુદી ફ્રીક્વન્સીની અંદર આપણે જોઈએ તો દ્રશ્યમાન વર્ણપટ તો ખૂબ નાનો ભાગ હતો. તો આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ જ્યારે દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરે છે તો એની એ પારસ્પરિક ક્રિયાને લઈને પરમાણુ, અણુ અથવા આયનો ઉત્તેજિત અવસ્થામાં જાય છે. હવે આ ઉત્તેજિત અવસ્થા એટલે શું? તો આપણે એની વાત કરીએ. ચાલો, તો દાખલા તરીકે માનો કે હું કોઈ પરમાણુ લઉં છું, હું હાઇડ્રોજન પરમાણુ લઉં. તો હાઇડ્રોજનનો જે પરમાણુ છે તો હાઇડ્રોજનના પરમાણુની અંદર અહીં હાઇડ્રોજનના પરમાણુનું કેન્દ્ર છે કે જેમાં એક પ્રોટોન હોય. અને આપણે જાણીએ છીએ કે આ પરમાણુ કેન્દ્રની આજુબાજુ આવી વર્તુળાકાર કક્ષા હોય, વર્તુળાકાર કક્ષા કે જેની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય. હવે તમે જાણો છો કે હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજન પાસે જે એક ઇલેક્ટ્રોન હોય એ પહેલી કક્ષાની અંદર પરિભ્રમણ કરતો હોય. રેડી? પણ જ્યારે આ જે હાઇડ્રોજન છે એના ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે આપાત કરશું, એના ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરીએ છીએ આ હાઇડ્રોજન ઉપર,
એટલે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ આ ઇલેક્ટ્રોન ઉપર આપાત કર્યું. આ ઇલેક્ટ્રોન ઉપર આપાત કર્યું એટલે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે અને ઉર્જા મેળવી અને આ બહારની જે કક્ષક છે એમાં દાખલ થાય. કદાચ એવું બને કે ઇલેક્ટ્રોન અહીં આવી જાય, કદાચ એવું પણ બને કે ઇલેક્ટ્રોન અહીં પણ આવી જાય અને કદાચ એવું પણ બને કે ઇલેક્ટ્રોન અહીં પણ આવી જાય. એટલે કે જે એની મૂળ અવસ્થા છે એના સિવાયની વધારે ઉર્જા ધરાવતી જે કક્ષા છે એ કક્ષામાં આવો ઇલેક્ટ્રોન દાખલ થશે. આ જે ઘટના છે એ ઘટનાને આપણે કહેશું શોષણ. એટલે આ જે ઘટના છે એને આપણે શોષણ તરીકે ઓળખશું. એને વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ કર્યું. યાની વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉર્જાનું એક સ્વરૂપ છે એટલે ઇલેક્ટ્રોને ઉર્જાનું શોષણ કર્યું એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા વધી અને ઇલેક્ટ્રોનની ઉર્જા વધી એટલે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં ગયો. તો અહીં જે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય છે એનાથી શું થાય તો આ ઉત્તેજિત અવસ્થામાં જે ઇલેક્ટ્રોન ગયો હવે ન્યા એ અસ્થાયી બને. લાંબો સમય સુધી એ ન્યા ટકે નહીં. લાંબો સમય સુધી ટકે નહીં એટલે એને ન્યાથી પાછું ફરવું પડે અને જેવો એ ઇલેક્ટ્રોન ન્યાથી પાછો ફરે, માનો કે અહીંથી આ ઇલેક્ટ્રોન પાછો પોતાની મૂળ અવસ્થામાં આવે છે ત્યારે ચોક્કસ ઉર્જાનું ઉત્સર્જન કરશે અને આ જે ઉત્સર્જન કરે છે એનાથી આપણને જે વર્ણપટ જોવા મળતો હોય તેને જ આપણે ઉત્સર્જન વર્ણપટ કહીએ છીએ. માનો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો અહીંથી કંઈક આવૃત્તિ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત કરશે તો આ આવૃત્તિ આપણને ઉત્સર્જિત વર્ણપટની અંદર જોવા મળશે. રેડી? એવું જ આની અંદર થાય. યાની આ ઉત્તેજિત ઇલેક્ટ્રોન પાછો પોતાની મૂળ અવસ્થામાં આવે છે અને સ્થાયી બને છે. પણ જ્યારે એ મૂળ અવસ્થામાં આવે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈ અથવા આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. આને કહેવાય અણુ, પરમાણુ અથવા આયનની વિદ્યુત ચુંબકીય વિકિરણ સાથેની પારસ્પરિક ક્રિયા. તો ચાલો આપણે અહીં હતા કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરે છે ત્યારે એમાં રહેલા પરમાણુ, અણુ ઉર્જાનું શોષણ કરે છે અને ઊંચા ઉર્જા સ્તર પર જાય છે. ખ્યાલ આવ્યો? ઊંચા ઉર્જા સ્તર ઉપર કેવી રીતે? તો આ રીતે ઊંચા ઉર્જા સ્તર પર જાય છે અને ઊંચા ઉર્જા સ્તરને કારણે આ અવસ્થા કેવી બને છે? અસ્થાયી અવસ્થા બને છે અને આ જે અસ્થાયી અવસ્થામાં એ લાંબો સમય સુધી ટકી શકતા નથી એટલે ત્યાંથી એ સામાન્ય સ્તરમાં પાછા આવે છે. સામાન્ય સ્તરમાં પાછા આવે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે અને એને લઈને આ વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિસ્તારના વિકિરણનું ઉત્સર્જન થાય. દાખલા તરીકે અહીંયા જે શક્તિનો તફાવત છે તો એ તરંગ લંબાઈ આપણને ન્યા મળશે. આમાં શક્તિનો તફાવત વધારે છે એટલે તરંગ લંબાઈ બીજા રિજિયનમાં મળશે. અહીંયા શક્તિનો તફાવત એના કરતાં વધારે છે એટલે તરંગ લંબાઈ જુદા જુદા રિજિયનમાં મળશે. તો જે રિજિયનની તરંગ લંબાઈ છૂટી પડે એવા વિકિરણનું ઉત્સર્જન થઈ અને અહીં એક વર્ણપટનું નિર્માણ થાય છે. તો આપણને જે જાનીવાલી પીનારા જોવા મળે છે એનું પણ કંઈક આવું જ કારણ છે. તો ચલો હવે આપણે વાત કરીએ છીએ ઉત્સર્જન વર્ણપટની. તો આ ઉત્સર્જન વર્ણપટ માટે હું ફરીથી જે છે એ પેલી આકૃતિ દોરી નાખું છું. એ આકૃતિ હવે હું આવી રીતે દોરું છું કે માનો કે હાઇડ્રોજન માટે આ પેલું ઉર્જા સ્તર છે કે જ્યાં એની શક્તિ E1 છે. આ એના માટે બીજું શક્તિ સ્તર છે કે જ્યાં એની શક્તિ E2 છે. આ ત્રીજું શક્તિ સ્તર છે કે જ્યાં એની શક્તિ E3 છે. આ E4. તો આવા જુદા જુદા એના શક્તિ સ્તર હશે. આમાં હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હશે ક્યાં? તો હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ પેલી કક્ષક કે જેને આપણે ધરા અવસ્થા કહેશું. આને આપણે કહેશું ધરા અવસ્થા. તો એ આ ધરા અવસ્થાની અંદર હશે. હવે જ્યારે આના ઉપર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરીએ, માનો કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ આના ઉપર આપાત થયું તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત થવાથી એ ઉત્તેજિત અવસ્થાની અંદર જશે, વધુ ઉર્જા ધરાવતી અવસ્થાની અંદર જશે. યાની અહીં જશે અથવા અહીં જશે અથવા અહીં જશે. હજુ આવા ઉપર ઉર્જા સ્તર હોય પણ અત્યારે હું મર્યાદિત દર્શાવું છું. તો આ ઊંચા ઉર્જા સ્તરની અંદર ઇલેક્ટ્રોન ગયો તો ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થયો? વધારો. એ ઉર્જાનો વધારો કેવી રીતે થયો? આ વિદ્યુત ચુંબકીય વિકિરણમાંથી. કારણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ પોતે ઉર્જાનો ભંડાર છે. E=hν પ્રમાણે આપણે જોઈએ એટલે એ પોતે ઉર્જા ધરાવતો હોય તો એમાંથી ઉર્જાનું શોષણ કરી અને ઉત્તેજિત અવસ્થાની અંદર પહોંચે છે. આ ઉત્તેજિત અવસ્થામાં એ લાંબો સમય રહી નહીં શકે એટલે માનો કે આ અહીંથી પાછો આવે ત્યારે આ બે વચ્ચે ઉર્જાનો જેટલો તફાવત હોય E2 - E1 જેટલો ઉર્જાનો તફાવત હોય એટલો ઉર્જાનો તફાવત
ચોક્કસ તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ ધરાવતા યાની ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થશે. તો અહીંથી આપણને એક તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ મળશે. હવે અહીંથી જે ઉર્જાનો તફાવત છે, આ બે વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એ ઓબ્વિયસ આના કરતાં જુદો હશે, એટલે નવી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપણને ત્યાંથી મળશે. અને આ બે વચ્ચે પણ ઉર્જાનો તફાવત જુદો હશે, એટલે ત્યાંથી હજુ એના કરતાં જુદી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ત્યાંથી આપણને મળશે. તો આવી રીતે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરી અને ઇલેક્ટ્રોન પાછો પોતાની મૂળ અવસ્થાની અંદર આવશે. આ જે તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે એને લઈને આપણે આને કહીએ છીએ ઉત્સર્જન વર્ણપટ. તો કોઈ પણ પદાર્થ કે જેને ઉર્જાનું શોષણ કરેલું છે તેના વડે વિકિરણનું ઉત્સર્જન થશે અને એના વડે જે વિકિરણનું ઉત્સર્જન થાય છે તેને આપણે ઉત્સર્જન વર્ણપટ કહીએ છીએ. આ ઉત્સર્જન વર્ણપટમાં પહેલાં શું થાય છે તો પરમાણુ, અણુ અથવા આયન કે જે વિકિરણનું અવશોષણ કરે છે એ અવશોષણ કરીને ક્યાં જાય? ઉત્તેજિત અવસ્થાની અંદર જાય. તેને આપણે ઉત્તેજિત થયેલા અણુ, પરમાણુ અથવા આયનો કહીએ છીએ. ત્યાંથી એ પાછા ધરાવસ્થામાં આવે અને ધરાવસ્થામાં આવે એટલે ઉત્સર્જિત વર્ણપટ આપણને મળે. આ ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? કેવી રીતે આપણને ઉત્સર્જન વર્ણપટ મળે? તો આ ઉત્સર્જન વર્ણપટ આપણે બે રીતે મેળવી શકીએ. એમાંની પહેલી રીત, પદાર્થને ગરમ કરો. આપણને આપેલો જે નમૂનો છે એ નમૂનાને ગરમ કરો તો એમાંથી ઉત્સર્જન વર્ણપટ મળશે. અને બીજું આ કે એના ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની પારસ્પરિક ક્રિયા કરો, યાની વિદ્યુત ચુંબકીય વિકિરણનો મારો એના ઉપર ચલાવો તો પણ આપણને શું મળશે? ઉત્સર્જન વર્ણપટ મળશે. તો આ બે રીતે આપણને ઉત્સર્જન વર્ણપટ મળતા હોય છે. અને ત્યારબાદ જે તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય છે એ તરંગ લંબાઈને નોંધવામાં આવે છે અને આ તરંગ લંબાઈની વ્યવસ્થિત ગોઠવણી કરી અને એક વર્ણપટ બનાવવામાં આવે છે. એ જે આપણે વર્ણપટ બનાવીએ છીએ એ વર્ણપટને આપણે ઉત્સર્જન વર્ણપટ કહીએ છીએ. તો આ રીતે આપણને ઉત્સર્જન વર્ણપટ મળશે. ઓકે, તો આ થયો ઉત્સર્જન વર્ણપટ. ખ્યાલ આવ્યો? ઉત્સર્જન વર્ણપટ એટલે શું? બરાબર. વિદ્યુત ચુંબકીય વિકિરણાપાત કરો અથવા તો એને ગરમ કરો એટલે ઉત્તેજિત અવસ્થામાં જાય. ત્યાંથી પાછો જ્યારે ધરા અવસ્થામાં આવે ત્યારે આવા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરતું હોય. એ બધી તરંગ લંબાઈ ધરાવતા જે વિકિરણો છે એનો આપણે સમાવેશ કરીએ છીએ ઉત્સર્જન વર્ણપટમાં. ઓકે, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અવશોષણ વર્ણપટ. અવશોષણ વર્ણપટ કોને કહેવાય? તો અવશોષણ વર્ણપટ. આ અવશોષણ અને ઉત્સર્જન પરસ્પર વિરોધી ક્રિયા છે અને પરસ્પર વિરોધી ક્રિયા છે એટલે ઉત્સર્જન વર્ણપટને જો આપણે ફોટો કહેશું તો અવશોષણ વર્ણપટને આપણે શું કહેશું? નેગેટિવ. અને જો આને ફોટો કહીએ તો પહેલાંને શું કહેવાય? નેગેટિવ. એટલે પહેલાંની અંદર જે જોવા મળે છે એના કરતાંમાં ટોટલી એન્ટી જોવા મળે છે. પહેલાં જૂના સમયની અંદર જે ફોટોગ્રાફી કરવામાં આવતી ને એમાં એક અંદર રોલ ફિટ કરવામાં આવતો, પછી રોલને પ્રોસેસ કરવામાં આવે એટલે એક નેગેટિવ મળે. એ નેગેટિવને પ્રોસેસ કરી અને એમાંથી ફોટો કઢાવવામાં આવે. પણ જો તમે એ નેગેટિવ જોયું હોય તો એ નેગેટિવમાં બધું આપણા કરતાં ઉલટું આવે. આપણા વાળ જે છે એ કાળા ડિબાંગ હોય તો એની અંદર સફેદ સફેદ આવે અને ફેસ એની અંદર કાળું કાળું આવે. એટલે જે કલર હોય એના કરતાં ઉલટો કલર એની અંદર જોવા મળે એટલા માટે આપણે એને નેગેટિવ કહેતા. એવું જ કંઈક આની અંદર આપણને જોવા મળે છે. યાની ઉત્સર્જન અને અવશોષણ આ બંને શું છે? તો આ બંને એકબીજા સાથે ફોટો અને એની નેગેટિવ એ રીતનો સંબંધ ધરાવે છે. ચલો, અહીં અવશોષણ વર્ણપટ આપણને કેવી રીતે મળે તો એ અવશોષણ વર્ણપટની વાત કરીએ. આ અવશોષણ વર્ણપટ મેળવવા માટે આપણે શું કરશું? તો આ અવશોષણ વર્ણપટ મેળવવા માટે જે આપણો નમૂનો છે એ નમૂનામાંથી આપણે સતત પ્રકાશ પસાર કરશું. દાખલા તરીકે માનો સતત પ્રકાશ આપણે પસાર કરીએ તો અહીંયા આપણને જે છે એ જાની વાલી પીનારા આવો આપણને રંગ જોવા મળે. જાની વાલી પીનારા. અહીં જાંબલીથી રાતા સુધીનો જે આખો પટ્ટો જોવા મળે છે સતત વર્ણપટ આપણને જોવા મળે છે. આ સતત વર્ણપટ આપણે એના ઉપર આપાત કરીએ અને સતત વર્ણપટની અંદર જે રેખાઓ ખોવાયેલી હોય આમાંથી પછી આપણને જે વર્ણપટ જોવા મળશે ને એ વર્ણપટ આપણને સતત નહીં મળે. એની અંદર વચ્ચે વચ્ચે ક્યાંક કાળી લીટી જોવા મળશે. તો એમાં વચ્ચે વચ્ચે ક્યાંક જે આવી કાળી લીટી જોવા મળે એ ભાગ આની અંદર ખોવાઈ ગયો છે. શા માટે ખોવાઈ ગયો છે? તો આ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શું થઈ ગયું? શોષણ થઈ ગયું. તો જો આ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ થઈ ગયું હોય તો એ જગ્યાએ આપણને લાઇટ જોવા મળે નહીં. શું જોવા મળે? કાળો ભાગ જોવા મળે. અને આ કાળો ભાગ જોવા મળે શા માટે? વિકિરણના શોષણને લઈને. એટલા માટે આપણે આવા પ્રકારનો જે વર્ણપટ છે એને આપણે શું કહીએ છીએ? અવશોષણ વર્ણપટ
તો આ થયો અવશોષણ વર્ણપટ. આ રીતે આપણને અવશોષણ વર્ણપટ જોવા મળશે. તો નમૂનામાંથી આપણે શું કરશું? તો નમૂનામાંથી આપણે સતત પ્રકાશ પસાર કરશું અને એમાંથી સતત પ્રકાશ પસાર કરશું એટલે અમુક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો છે એનું અવશોષણ થશે અને જે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું અવશોષણ થયું એ વિકિરણ ગુમ થયેલો હશે અથવા તો એની તરંગ લંબાઈ આપણને નહીં મળે અને નહીં મળે એટલે એ જગ્યાએ આપણને શું મળશે? કાળી જગ્યાઓ મળશે, સ્પેસ મળશે. તો પછીનો જે વર્ણપટ આપણને મળે છે સતત વર્ણપટમાં જેટલાનું શોષણ થયું એટલી જગ્યાએ ખાલી જગ્યાઓ મળશે, કાળા પટ્ટા મળશે. ઓકે, તો આને આપણે કહીએ છીએ અવશોષણ વર્ણપટ. તો અહીં આપણે જે વર્ણપટનો અભ્યાસ કરીએ છીએ પછી એ ઉત્સર્જન વર્ણપટ હોય કે અવશોષણ વર્ણપટ હોય, એ વર્ણપટનો આપણે જે અભ્યાસ કરીએ છીએ એને આપણે કહીએ છીએ સ્પેક્ટ્રોસ્કોપી. તો એને સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખીએ છીએ. આપણે દ્રશ્યમાન પ્રકાશના વર્ણપટની વાત કરીએ તો આ જે દ્રશ્યમાન પ્રકાશનું વર્ણપટ છે એ વર્ણપટ સતત છે. સતત શા માટે છે? તો તમે જાણો છો કે એનો જે વર્ણપટ જોવા મળે એ ચાંબલીથી ચાલુ કરી અને રાતા સુધીના બધા જ જે રંગો જોવા મળે છે એનું પ્રતિનિધિત્વ એની અંદર જોવા મળતું હોય. પણ જો વાયુકલાની અંદર એટલે પરમાણુ આપણે કેવો લેવાનો? વાયુ અવસ્થાની અંદર લેવાનો. તો વાયુ અવસ્થાની અંદર, કલા એટલે ભૌતિક અવસ્થા, તો વાયુ અવસ્થામાં પરમાણુના જે ઉત્સર્જન વર્ણપટ છે એ ઉત્સર્જન વર્ણપટની અંદર આવી રીતે જે રંગ જોવા મળે છે એ સતત જોવા મળતા નથી અને આ રીતે કન્ટિન્યુટી એની અંદર નથી જળવાઈ રહેતી. એટલે એના જે ઉત્સર્જન વર્ણપટ છે એ કેવા હોય છે? અસતત વર્ણપટ હોય છે. વચ્ચે એની અંદર ખાલી જગ્યાઓ આપણને જોવા મળતી હોય. તો આ વાયુમય કલાની અંદર જે પરમાણુના ઉત્સર્જન વર્ણપટ છે એમાં એનો ફેલાવો સતત દર્શાવતા નથી અને સતત નથી દર્શાવતા એટલા માટે આપણે એને શું કહેશું? અસતત વર્ણપટ કહેશું. અને આ અસતત વર્ણપટની અંદર કેટલીક જગ્યાએ અમુક વિશિષ્ટ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો જ આપણને જોવા મળશે અને બાકીનો ભાગ જે છે એ કેવો હશે? કાળો હશે અથવા અવકાશ દર્શાવશે. આમાં આપણને અસતત વર્ણપટની અંદર લાઇન અને બેન્ડ બે પ્રકારના જે છે એ વર્ણપટ આગળ આપણે જોશું એની અંદર. તો આવા જે વર્ણપટ જોવા મળે છે એને આપણે પરમાણ્વીય વર્ણપટ તરીકે ઓળખશું. તો આને આપણે કહીશું પરમાણ્વીય વર્ણપટ અથવા તો રેખા વર્ણપટ. અને આ પરમાણ્વીય વર્ણપટ અથવા રેખા વર્ણપટ આપણા માટે ખૂબ અગત્યના છે કારણ કે એ પરમાણ્વીય વર્ણપટ અથવા તો રેખીય વર્ણપટને આધારે આપણે પરમાણુના બંધારણ વિશે માહિતી મેળવી શકીએ. પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના આપણે નક્કી કરવી હોય તો એ ઇલેક્ટ્રોન રચનાની અંદર આવા વર્ણપટને આધારે આપણે ડોક્યુ કરી શકીએ. જેવી રીતે દરેક વ્યક્તિ છે એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય એવી રીતે દરેક પરમાણુના આવા જે પરમાણ્વીય વર્ણપટ છે એ પરમાણ્વીય વર્ણપટ જુદા જુદા હોય. તો એને લઈને આ જે પરમાણ્વીય વર્ણપટ છે એની લાક્ષણિક રેખાઓનો આપણે ઉપયોગ કરી અને જે અજ્ઞાત પરમાણુ છે એ અજ્ઞાત પરમાણુને આપણે ઓળખી શકીએ છીએ. અને આ અજ્ઞાત પરમાણુને કેવી રીતે ઓળખવાનો? તો માનો કે કોઈ પણ જગ્યાએ લૂંટફાટ થઈ હોય તો ચોર કે ડાકુને આપણે કેવી રીતે ઓળખતા હોઈએ છીએ? તો એ જે ઘટના સ્થળ છે એ જગ્યાએ ફિંગરપ્રિન્ટના કોઈ નિશાન મળે તો એ નિશાન લઈ લેવાના. તો જે તે વ્યક્તિના ફિંગરપ્રિન્ટના નિશાન આપણી પાસે મળી ગયા છે. હવે પોલીસ પાસે જેટલા આવા વ્યક્તિઓના જે ફિંગરપ્રિન્ટના ડેટા પડ્યા હોય એ ડેટા સાથે એને મેચ કરવાનું. જેની સાથે એ ફિંગરપ્રિન્ટ મેચ થાય એ રીતે આપણે એ વ્યક્તિની ઓળખ કરી શકીએ કે આ ફિંગરપ્રિન્ટ અને આ ફિંગરપ્રિન્ટ બંને મેચ થાય છે, યાની કે આ વ્યક્તિ એ કોણ છે? તો આ વ્યક્તિ છે. એવી જ રીતે આપણે પરમાણ્વીય વર્ણપટની અંદર કહી શકીએ કે અજ્ઞાત પદાર્થનો જે પરમાણ્વીય વર્ણપટ છે એ પરમાણ્વીય વર્ણપટ મેળવવાનો, પછી આપણી પાસે જુદા જુદા જે નમૂના છે એના જ્ઞાત રેખીય વર્ણપટ હોય એની સાથે એની કમ્પેરિઝન કરવાની અને એની સાથે આપણે એની કમ્પેરિઝન કરીએ એટલે આપણે અસલ નમૂનાને એને આધારે ઓળખી શકીએ. ચલો, અહીં આપણે એક અવશોષણ વર્ણપટ દર્શાવેલો છે. આ અવશોષણ વર્ણપટ, બરાબર. અહીં મારી પાસે એક અનનોન ગેસ છે. કયો ગેસ છે એ મને ખબર નથી. તો એ જે ગેસ છે એ ગેસનો આપણે વર્ણપટ લીધો તો એનો વર્ણપટ આપણને આવો મળ્યો. જુઓ, આને આપણે અવશોષણ વર્ણપટ કહીએ છીએ. જેટલી જગ્યાએ બ્લેક લાઇન મળે છે, દાખલા તરીકે જો અહીં બ્લેક લાઇન દેખાય છે, તો આમાં જેટલી જગ્યાએ બ્લેક લાઇન મળે છે ત્યાં તરંગ લંબાઈ હતી જ, પણ હવે કેમ નથી? ગુમ થઈ ગઈ.
કેવી રીતે ગુમ થઈ ગઈ? તો એનું શું થઈ ગયું? શોષણ થઈ ગયું. તો આવી જે તરંગ લંબાઈ છે, જેટલી જેટલી તરંગ લંબાઈ મિસિંગ છે એ બધી જ તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું. એટલે આને આપણે અવશોષણ વર્ણપટ કહીએ છીએ. તો અજ્ઞાત જે પદાર્થ છે એનો અવશોષણ વર્ણપટ આપણે મેળવો. તો જાની વાલી પીનારા જે સતત વર્ણપટ હતો એમાં જો વચ્ચે ક્યાંક ક્યાંક હવે બ્રેકિંગ આવી ગયું. તો આ જે જગ્યાએ મિસિંગ આવે છે એ મિસિંગને આપણે કહીએ છીએ અવશોષણ વર્ણપટ. તો આ રીતે આપણને અવશોષણ વર્ણપટ જોવા મળશે. રેડી? હવે આ અજ્ઞાત પદાર્થનો અવશોષણ વર્ણપટ છે. એવી રીતે આપણી પાસે જ્ઞાત પદાર્થના જે અવશોષણ વર્ણપટ છે એની સાથે કમ્પેરિઝન કરશું. તો હિલિયમનો અવશોષણ વર્ણપટ આ રીતનો હોય. આ હિલિયમનો અવશોષણ વર્ણપટ છે. ઓક્સિજનનો આ પ્રકારનો હોય. નિયોનની આપણે વાત કરીએ તો નિયોનનો આ પ્રકારનો અવશોષણ વર્ણપટ હોય. આર્ગોનનો આ પ્રકારનો હોય. ઝેનોનનો આપણને જે વર્ણપટ જોવા મળે છે એ આ પ્રકારનો હોય. બરાબર? તો અહીં જુદા જુદા વર્ણપટના પ્રકાર આપણને આપેલા છે. હવે આને આધારે તમારે મેચિંગ કરવાનું કે અનનોન ગેસનો જે વર્ણપટ છે એ કયા વર્ણપટને મળે છે. જોઈ આ જે વર્ણપટ છે એ કોને મળતો આવે છે? તો આ વર્ણપટ આ જે ઝેનોનનો વર્ણપટ છે એની સાથે સામ્યતા ધરાવતો હોય એવું આપણને લાગે છે. તો આના પરથી કહી શકીએ કે ઝેનોનનો વર્ણપટ આવો હોય અને આ અજ્ઞાત જે છે એનો વર્ણપટ ઝેનોન જેવો જ છે. એટલે અનનોન ગેસ કોણ હશે? તો આ અનનોન ગેસ છે એ ઝેનોન હશે. તો આમ મિસ્ટર એક્સની આપણે ઓળખ કરી શકીએ. બરાબર? જેવી રીતે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય એવી રીતે દરેક પરમાણુના પરમાણુય વર્ણપટ જુદા જુદા હોય. આ કયો વર્ણપટ આપણે દર્શાવેલો છે? અવશોષણ વર્ણપટ. તો આ અવશોષણ વર્ણપટ દર્શાવેલો છે. ઓકે, ચાલો બીજો વર્ણપટ જોઈએ. એક જર્મન વૈજ્ઞાનિક હતો રોબર્ટ બુન્સેન. તો રોબર્ટ બુન્સેન નામનો જે જર્મન સાયન્ટિસ્ટ હતો એને સૌ પ્રથમ પરમાણુના પરમાણુય વર્ણપટ અથવા રેખીય વર્ણપટનો ઉપયોગ કરી અને જુદા જુદા જે તત્વો છે એ તત્વોની ઓળખ એને મેળવેલી. દાખલા તરીકે રૂબિડિયમ છે, સીઝિયમ છે, થેલિયમ છે, ઇન્ડિયમ છે, ગેલિયમ છે, સ્કેન્ડિયમ છે. આ રૂબિડિયમ અને સીઝિયમ આલ્કલી ધાતુ તત્વો છે. આ થેલિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ એ 13મા સમૂહની અંદર એનો સમાવેશ આપણે કરીએ છીએ. સ્કેન્ડિયમ છે એ 3જા સમૂહની અંદર આવશે અને સંક્રાંતિ ધાતુ તત્વો છે. તો આ રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને જે સ્કેન્ડિયમ છે અને આ ખનિજોનું પૃથ્થકરણ કરી અને સ્પેક્ટ્રોસ્કોપિક મારફતે એનો પરમાણુય વર્ણપટ લેવાનો. એના વર્ણપટને લીધે આ જુદી જુદી ધાતુઓની શોધ થયેલી. અને આ જ રીતે સૂર્યની અંદર હિલિયમ તત્વની શોધ પણ સ્પેક્ટ્રોસ્કોપીને આભારી છે. તો સૂર્યમાં જે હિલિયમ રહેલો છે એવું આપણને સ્પેક્ટ્રોસ્કોપીને આધારે નક્કી કરી શક્યા. ચલો, તો આ જે વર્ણપટ છે એ વર્ણપટને આપણે અવશોષણ વર્ણપટ કહીએ છીએ. અને આ અવશોષણ વર્ણપટ અને આ ઉત્સર્જન વર્ણપટ બંને જો એકબીજાની નેગેટિવ છે. આમાં જેટલો બ્લેક ભાગ છે એટલો પહેલામાં કલર ભાગ છે. બરાબર? આમાં જેટલો કલર ભાગ છે એટલો આમાં બ્લેક ભાગ છે. એટલે આમ શોષણ અને ઉત્સર્જન વર્ણપટ છે એને આપણે એકબીજા સાથે ફોટો અને એની નેગેટિવ એ રીતે આપણે ઓળખતા હોઈએ છીએ. ચલો, તો અહીં આપણે ત્રણેય પ્રકારના વર્ણપટ દર્શાવેલા છે. આ ત્રણેય વર્ણપટ, આ પેલું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન આપણે લીધું. આ પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાંથી જે સફેદ પ્રકાશ મળે છે એ સફેદ પ્રકાશને આપણે આપાત કર્યો. એટલે આ જે પ્રિઝમ છે એ પ્રિઝમમાંથી આપાત થયો એટલે ત્યાંથી જાનીવાલી પીનારાની અંદર એ રૂપાંતરિત થયો. પણ આમાં વચ્ચે ક્યાંય બ્રેક નથી આવતું, કન્ટિન્યુ આ કલર જોવા મળે છે. માટે આપણે એને સતત વર્ણપટ કહીએ છીએ. અહીં ગરમ કરેલો જે વાયુ છે, વાયુને આપણે ગરમ કર્યો. વાયુને ગરમ કરીએ એટલે શું થાય? તો એ ઉર્જાનું શોષણ કરે. ઉર્જાનું શોષણ કરી અને એના ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય. તો ઉત્તેજિત અવસ્થામાં જે ઇલેક્ટ્રોન ગયા છે એ હવે પાછા ધરા અવસ્થામાં આવશે. એટલે ઉત્સર્જન વર્ણપટ છે. તો આ ઉત્સર્જન વર્ણપટની અંદર આપણને આવી જગ્યાએ જે છે એ લાઇટિંગ આપણને જોવા મળશે. અહીં જે આ સફેદ પ્રકાશ યાની સતત પ્રકાશ આપણે આના ઉપર આપાત કરીએ છીએ અને આની અંદર ઠંડો વાયુ છે. એ ઠંડા વાયુએ જે સતત પ્રકાશ છે એમાંથી કેટલાક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું શોષણ કરી લેશે અને પછી આપણે એને પ્રિઝમમાંથી પસાર કરી લેશું. તો કેટલાકનું તો આને શોષણ કરી લીધું અને હવે અહીંથી પસાર કરશું તો જેટલું એને શોષણ કરી લીધું હશે એટલી જગ્યાએ આવી બ્લેક લીટી આપણને જોવા મળશે. તો આ છે શોષણ વર્ણપટ, આ ઉત્સર્જન વર્ણપટ ને આ સતત વર્ણપટ. ઓકે,
તો અહીં આપણે આ ઉત્તેજિત નમૂનો લીધો, ઉત્તેજિત નમૂનામાંથી પ્રકાશ ઉત્પન્ન થયો, આ પ્રકાશને પ્રિઝમ ઉપર જવા દીધો, પ્રિઝમમાં આપણને આવી રીતે સંસૂચક ઉપર એક પટ્ટા મળ્યા, એ જે પટ્ટા મળ્યા એ આ પ્રકારના હોય, એને વધતી તરંગ લંબાઈને આધારે આપણે ગોઠવીએ છીએ, આને આપણે કહેશું ઉત્સર્જન વર્ણપટ, એટલે આ થયું ઉત્સર્જન વર્ણપટ. અને આ જે અહીંથી સફેદ પ્રકાશ આપણે આપાત કરીએ છીએ, એની સતત પ્રકાશ આપાત કરીએ, તો આ સતત પ્રકાશ આપણે આમાંથી પસાર કરીએ છીએ કે જેમાં આપણે નમૂનો લીધો છે, એટલે નમૂનો એમાંથી કેટલાકનું શોષણ કરી લેશે, બાકીનો જે પ્રકાશ છે એને આપણે આની અંદર જવા દઈએ અને એની આપણે ફિલ્મ અથવા સમસૂચક ઉપર જે મળશે એ આ પ્રકારનો વર્ણપટ મળશે કે જેને આપણે અવશોષણ વર્ણપટ કહીએ છીએ. એમાં જેટલી તરંગ લંબાઈનું આને શોષણ કરી લીધું હશે એટલી જગ્યાએ આપણને શું મળશે? આવી લાઈન આપણને બ્લેક લાઈન જોવા મળશે. ઓકે, થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.